હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ? આઈ હોપ બધા મજામાં જ હશો. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આપનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક 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 સ્વાગત છે. તો વાગી ગયા છે સવારના 10. આજે છે રવિવાર. તો ચા ભાખરી ને નાસ્તો ને બધું કરી લીધું છે. પછી મેં કીધું હવે પછી વ્લોગ બનાવીએ. આ છે સુમિતભાઈ. સુમિતભાઈ શું કરો? જો વટાણા ફોલે છે. આ છે, શું નામ છે ભાઈ તારું? હે? વંશુભાઈ. આ ભાઈ છે વંશુભાઈ. જો એ રમવા આવી ગયા છે અત્યારમાં. જો આ શું કરે? જય માતાજી, જય મંગલમાં. જય માતાજી, જય મંગલમાં. કેમ છો બધા? મજામાં છે ને? મજામાં જ હશે. જો આ સવાર થઈ ગઈ છે અને આપણે રવિવાર છે એટલે કાંઈ નાસ્તો નથી કર્યો. નાસ્તો બનાવ્યો હતો એટલે નાસ્તો બધાએ કરી લીધો છે. આ બપોરની તૈયારી કરી, હજુ તો બધું કામ બાકી છે. આ દેહમાંથી બકાલો આવ્યું તો જો મિત્રો, આ બધું દેહમાંથી આવ્યું હતું. કાલે મેં તમને હાંજના વિડીયોમાં બતાવેલું જ છે. જો આ રીંગણા, આ જો આવું છે બધું. જો આવું છે કંઈક બહારનો નજારો અત્યારમાં. તો જો આ સૂર્ય હા માથા ઉપર ચડી ગયો છે. આમાં કંઈ દેખાતું નથી બરોબર. આ સૂર્યનો નજારો આમાં કંઈ દેખાતું નથી. જો મિત્રો, જો જો આવું છે કાંક, આવો નજારો છે મિત્રો. થોડાક તમને જવા અમારે વેલ છે. આ છે મીઠો લીમડો. આ થોડોક નાનો થઈ ગયો, પેલા બહુ મોટો હતો. તમે બધા બને રહેજો વિડીયોમાં. જો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરતા રહેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો હાલો મળીએ. આપણે મંદિરે થોડુંક સાફ કરવાનું મેં તમને સવારમાં વાત કરી હતી. નીચે પડ્યું છે, તો સાફ કરી નાખીએ થોડુંક. હાલો તમને બતાવું મંદિરે. આવું બધું છે. રવિવાર હોય તો મિત્રો આવું બધું કામકાજ હોય નાનો મોટો, તો આપણે થોડીક મદદ કરવા લાગીએ. આ બધું સારું છે. આવા બધા છે. આ છે ભગવદ્ ગીતા છે, હનુમાન ચાલીસા છે, વિષ્ણુ સહસ્ત્ર છે. આવી બધી છે, પણ આ અમારે કોઈ ઘરમાં વાંચતો નથી મારી સિવાય. આ તમે જોઈ મિત્રો, અહીંયા જો મિત્રો, આ જો આ હાવ નાની હનુમાન ચાલીસા છે મિત્રો. જો આ હાવ નાની એવી છે હનુમાન ચાલીસા. જો આમાં બધું લખેલું છે. જો નનકી એવી છે. જો ગીજામાં રાખો પોકેટ, આને કહેવાય પોકેટ હનુમાન ચાલીસા. નાની એવી છે, ગમે ત્યારે તમે વાંચી શકો છો. મસ્ત છે. જો મિત્રો, અને આ ખાલી આની કિંમત છે ખાલી મિત્રો 2 રૂપિયા. જો મસ્ત છે મિત્રો. તો તમને કેવી લાગી હનુમાન ચાલીસા તો કમેન્ટમાં જઈ હનુમાન લખી નાખજો. જો મિત્રો, પછી જો આ મિત્રો ભગવદ્ ગીતા છે. જો પછી આ સુંદરકાંડ છે. ઘણા પુસ્તકો છે આમાં ભક્તિને. જો મિત્રો, આવું છે કાંક અમારું મંદિર. તમને પહેલાં મેં બતાવેલું જ છે વિડીયોમાં. આ તો સાફ સફાઈ કરી નાખી થોડી. સાફ સફાઈ કરી નાખીએ, કેમ કે ધૂળ જરા કર્યા કે નહીં તો મંદિરને પણ સાફ કરવું પડે. પછી મેં કીધું હું રવિવાર છે એટલે સાફ કરી નાખું બધું વ્યવસ્થિત. સારું થઈ જાય બધું. મંદિર હાટું હું બાકી રાખવું હોય. મંદિરને તો હું વાણી રાખવું એટલે મસ્ત થઈ જાય.
આ જો તમે જોઈ જો એટલે જોડે જામી જાય આ બારી પાસે છે કે નહીં મિત્રો તો હવે મંદિર સાફ કરી નાખું પછી તમને મળી જાય મિત્રો જો હું આ મંદિર સાફ કરી નાખું જો સાગરભાઈ આવ્યા છે ક્યાં ગયો છે સાગર રમવા જતો હાલો મિત્ર તમે કેમ છો મજામાં છો હા રમવા ગયો તો આજ છે ને મિત્રો રવિવાર છે ને વાગી જશે 11:30 સુમિતભાઈ અહીંયા છે ને જમવાની બનાવવાની તૈયારી કરે છે જો શું બનાવવાનું છે આજે તો ગુવાર રીંગણા ને છોળાની બનાવી નાખીએ તેલ આમાં મૂકી દીધું છે ને આ કાંક રીંગણાનું શાક બનાવે છે તો બપોર થઈ ગયા તો બનાવવું તો પડશે જ ને બપોર થઈ ગયા છે તો શાક પણ બનાવવું પડશે ને આ બધા લગભગ ભીખા ખાય છે એમ તો ભીખા નહીં ખાય હોય 10 વાગે તો આજુબાજુ તો ખાધું પંખો બંધ કરી દે અને શાક બનાવે છે તો હવે આજે જમવાનું બની જાય પછી જમીએ તો તમને બતાવીએ કે કેવું છે તો હાલો મળીએ મિત્રો આજે રવિવાર તમને ખબર જ છે તો 3:15 થઈ ગયા છે જો હાડી બનાવે છે ના છે ને તડકો બહુ છે મિત્રો તડકો બહુ છે ને તો મેં કીધું આજે છે ને આપણે બનાવીએ લીંબુ શરબત જો મિત્રો સુમિત હાલો તો આપણે બનાવીએ લીંબુ શરબત આ છે મિત્રો પાણી છે ઠંડુ પાણી છે મતલબમાં જા સુમિતભાઈ છે શરબત પીવા પછી તો આમાં મિત્રો ખાંડ નાખવાની ખાંડ છે મિત્રો નાખવાનું હવે મિત્રો હલાવવાનું તો હું છે ને લીંબુ નાખી દઉં થોડુંક લીંબુ નાખી દઈએ મિત્રો જો મિત્ર જો આમ દેશે લીંબુ શરબત હો રસ તો જો લીંબુમાં 1 નંબરનો છે હજી હમણાં શિયાળા છે એટલે સસ્તા છે લીંબુ થોડાક ઉનાળામાં તો ભાવ નહીં પૂછાય તો હાલો મિત્રો પેલા લીંબુ શરબત બનાવી નાખું પછી મળીએ મિત્રો સુમિતભાઈ હલાવે છે જો લીંબુ શરબત કેટલું મસ્ત બન્યું છે તો તમે પણ બધા હાલો મિત્રો લીંબુ શરબત પીવા હા આજે રવિવાર છે કાંક તો કરવું પડે ને કા સુમિતભાઈ આજ પપ્પા ઘેરે છે કા હા શરબત પીવા એક ગ્લાસ મોકલાવું મારા વાલા કે એક ગ્લાસ મોકલાવું મારા વાલા મિત્રો આજે જો હાડી બનાવું છું તો હાડી એક બનલ બનાવી નાખ્યું છે આજ રવિવાર છે એટલે આજ ધંધે લગાડી દીધા છે જોઈ લો તમે હાડી હકલવા બેહાડી દીધા છે બનલબા એક બનલ બનાવી નાખ્યું ને એટલે હું કહું તો હાડી હકેલ નાખો હાલો નવરા સો એટલે મિત્રો આપણે તો બોરો જ ન હોય કારખાને હોય તો ન્યાય કામ કરવાનું ના ઘેરે હોય તો પણ કરવું પડે ને ઘરે લે આ એક દી રજા હોય તો પછી આવું જ હોય તો કરવું તો પડે ને મિત્ર કરવા ન લાગવું પડે હાડી તો હાલો હું બનાવી નાખું તો ઘરે છે તો હકલવા લાગે ને આજે આજનો દી આમાં મારો વિયો જાય મને એવું લાગે છે રજા મિત્રો કાંઈ વાંધો નહીં તો હાડી હકલ નાખીએ પછી મળીએ
એટલે રહી છે હવે એટલે મેં એકલા હકે લેવો જો હવે 6 અને 10 થઈ ગઈ 6 અને 10 થઈ ગઈ જો મિત્રો પછી મિત્રો ભૂખ લાગી ગઈ આને મેં કીધું હવે આપણે રવિવાર છે તો આજ બનાય ઘેરે કાંઈ હું બનાવીશ બનાવું છું ભૂખ લાગી છે મિત્રો રવો બનાવે છે જો. જો. જો મિત્રો ઘરે હોય એટલે કાક ને કાક બનાવવાનું કહેતા જ હોય હું નવરાત આપણે રેવા જ નહીં દેવાના ફરી ઘરે એને કરતા રજા આવે નહીં તો સારું કામે હોય છે નહીં સારું ખાવું હોય મિત્રો રવિવાર હોય એટલે આપણે ઘેરે હોય એટલે કાંક ને કાંક હોય જ આપણે જો સુમિતભાઈ હું ખાવું રહો હું રહો રવો નહીં રવો રહો હા તો મિત્રો આને રવો કે આ રહો કરે સુમિતભાઈ રહો કરે ઈ કે રહો ખાવો ને જો સાગરભાઈ જો એ જો શું કરે જો તમે જો મિત્રો જો શું કરે લાડવા ખાઓ લાડવા મમરાના લાડવા ખાઈ હજી હમણાં બનાવ્યા હતા પાછા ખૂટી ગયા ને તો પાછા બનાવ્યા હતા જો આ ગ્રીલ ઉપર લટકે છે ઓય હમણાં ન બનાવ્યા કેતું નથી આપણી ઘરે જાય પણ લખવાનું મિત્રો આવું બધું છે તો રવો બહુ તમે ખાવા પણ હાલો અમે પણ ખાઈ લઈએ જો છે જો આ છે લાડવો ખાઈ આ આગળ આને લાડવો ખાઈ લીધો એને જો ખાલી કરી નાખી બધાય જો આને તાહળી ખાલી કરી નાખી જો આને હજી છે આને ખાલી કરી નાખી હવે અહીંયા બેસી ગયો એ કે હાલો રવો ખાવા ચાલો રહો ખાવા અહીં બેસી ગયો જો લાઈનમાં આવું છે મિત્રો કાંક આજ રવિવાર હોય એટલે આવું જ હોય બધું હાલ્યા કરતું હોય કાં ફરવા જવાનું હોય કાંઈક જવાનું હોય રવિવારે માણી એક નવરાય હોય બાકી તો અમારે પેલો ટાઈમ હોય ને સવારમાં જ ઉઠીને હીરા ગમવાના હોય બીજું તો શું હોય આપણે હા તો સારું હાલો મિત્રો રવો બવો ખાઈ લઈએ કેવો રવો બને હું તમને બતાવું આખડી જો મિત્રો રવો બની ગયો જો કેવો મસ્ત બન્યો જો બતાવું દાણાદાર બન્યો છે મિત્રો જો સુમિતભાઈ તો જો અલગ લઈને ખવાય મારો ભાઈ જો આ સાગરભાઈ કેમ બનાવ લેવા મળ્યા ને આને તો કાંઈ રવો ખાવાનો છે નહીં જો મારા દાદુ રવિવાર છે એટલે કઈ ખવાય તો નહીં રહે જો આને તો કાંઈ રવો ખાવાનો નથી હાડી એને હકેલી છે તો બોટલ વારી લઈએ બીજું સાગરભાઈ ને હું ને આ સુમિતભાઈ રવો ખાઈ લઈએ તો તમે પણ બધા હાલો ખાવા ને આજે સાંજે સ્પેશિયલ આઈટમ બનાવવાની છે એ ઘરે સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે તમને સાંજે અમે બનાવી લેવું પછી બીજો વિડીયો બનાવશું ને જે અમે બનાવશું ને તમને બતાવશું તો હાલો ખાઈ લઈએ રવો હાલો જો રવો સુમિતભાઈ મસ્ત બને છે કેવો બન્યો મસ્ત બન્યો હા સાગરભાઈ આમ જો સાગરભાઈ ખાય છે તો આપણે એને પૂછીએ કેવો બન્યો સાગરભાઈ મસ્ત બન્યો છે હા સુમિતભાઈ ખાય છે જો સુમિતભાઈ ખાય છે તો સુમિતભાઈને પૂછીએ કેવો બન્યો સુમિતભાઈ તીનો બન્યો છે એક નંબર તો આપણે પણ હવે ખાઈ લઈએ જોઈએ કેવો બન્યો છે જો મિત્રો મસ્ત બન્યો ઓય મસ્ત બન્યો મસ્ત બને ને એટલે કરાઈ પાછું મસ્તીનો બન્યો તો તમે પણ હાલો ખાવા બને ને બીજી વાર પાછું બને ન કામ બામ બધું પતાવી નાખ્યું છે હવે છોકરાએ પણ હોઈ ગયા છે હવે જાય મેલડીમાં એ દર્શન કરવા હાલો પણ તમને ભાઈ દર્શન કરાવું કેમ કે અમે રવિવાર રહીએ ને એટલે દર રવિવાર અમે મેલડીમાં એ જઈએ પાકે અલગ ઘડીક વાર શાંતિથી બેસીએ દર્શન કરીએ એટલે પછી આવીએ
ચાલો મેલડીમાનું મંદિર આવી ગયું છે, તમને પણ દર્શન કરાવું છું. મને મંદિરે ભૂગી ગયા છે. આ કેવું મસ્ત માં છે.